યુટ્યુબર બન્ની ગજેરા વિરુદ્ધ જેતપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધનો મામલો। બન્ની ગજેરા વિરુદ્ધ એક છેતરપિંડી અને એક 11 લાખ રૂપિયા માંગી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ નહીં કરવા 11 લાખ રૂપિયા ચરખડી ગામના વ્યક્તિ પાસેથી માંગ્યા હોવાનો આક્ષેપ। 11 લાખ માંગવાની ફરિયાદમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયાનું મદદગીરીમાં નામ ખુલ્યું। જિગીસાબેન પટેલ પિયુષ રાદડિયાને લઈને તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા। તાલુકા પોલીસ સ્ટેશનમાં પિયુષ રાદડિયાને હાજર કરાયો। પિયુષ રાદડિયાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવતો હોવાનો આક્ષેપ। રાજકોટ જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, એવા આક્ષેપો પિયુષ રાદડિયા નિવેદનમાં આપવા માટે સક્ષમ ન હોવાથી ફરીવાર આવજો તેવું પોલીસ તરફથી કહેવામાં આવ્યું। પોલીસ સ્ટેશનેથી જ હાજર થવાનો ફોન આવ્યો હતો। જિગીસા પટેલ તેમની સાથે આવ્યા એટલે તેનું નિવેદન નોંધવામાં ન આવ્યું। જિગીસા પટેલ પિયુષ રાદડિયા ઉપર ગોંડલ પોલીસે થિનરવાળું પાણી પીવડાવી ટોર્ચર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ। જિગીસા પટેલ હાજર થવાનું કહેવામાં આવતું હોવા છતાં જામીનની પ્રોસેસ કરવામાં ન આવી। આગામી દિવસોમાં કોર્ટમાં જઈને પોલીસ સામે લડત લડીશું। જિગીસા પટેલ। રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર।